પરંપરાગત રીતિ રિવાજો સાથે લોહેજ ગામે આહિર સમાજના ભવ્ય સમૂહ લગ્ન ઉજવાયો હતો। આપણી વૈદિક સંસ્કૃતિમાં માનવ જીવનમાં 16 સંસ્કાર પૈકી સૌથી વધારે ધામધૂમથી ઉજવાતો ઉત્સવ એટલે કે લગ્ન ઉત્સવ, પરંતુ સાંપ્રતિક સમયમાં વધતી જતી મોંઘવારી અને દેખાદેખીથી થતા ખોટા ખર્ચાથી બચવા માટે તેમજ ડીજે તેમજ ડિસ્કોથી વિકૃત થતા રીતિ રિવાજોથી ખડાઈ જતી સંસ્કૃતિ જાળવવા વિવિધ જ્ઞાતિઓ પોતાના રીતિ રિવાજો હકારાત્મક પરિવર્તન સાથે સમૂહ લગ્ન તરફ વળી રહ્યા છે। ત્યારે લોહેજના આહિર સમાજે પણ દિશામાં સંગીત શરૂઆત કરી છે। સમૂહ લગ્નના વિચાર બીજ ને વટવૃક્ષ બનાવવા એક ક્રાંતિકારી પગલું ભર્યું છે, જેના અનુસંધાને તારીખ 2/2/2025 રોજ એક જ ગામની 14 દીકરીઓ અને 9 દીકરાઓ મળીને કુલ 23 લગ્નનું ભવ્ય આયોજન કરાય છે, જેમાં પ્રથમ દિવસે તારીખ 1/2/2025 રોજ લગ્ન લખવાની વિધિ, મંડપ રોપણ, પીઠી તેમજ મામેરા, દાંડિયા રાસ, જ્ઞાતિ જમણવાર અને લગ્નના ફેરા સુધીની તમામ વિધિઓ એક જ સ્થળ ઉપર રાખી હતી। આ અવસરે સામૂહિક રીતે સમગ્ર સમાજે સાથે મળી સહિયારા પુરુષાર્થ વડે ધામધૂમથી પ્રેરણાત્મક અને પ્રશંસનાની કામગીરી કરી હતી। અન્ય સમાજને પણ પ્રેરણા મળે એવા ભવ્ય અને દિવ્ય અવસરને સાકાર કરવા અનેક દાતાઓ દ્વારા અમૂલ્ય આર્થિક સહયોગ મળ્યો છે તથા વડીલોના કિંમતી માર્ગદર્શનથી યુવા ધનને પોતાની કિંમતી સમય આપી તન મન અને ધનથી પ્રશંસનીય સહયોગ આપ્યો છે। આ કાર્યની વિશેષતા એ રહી હતી કે ભોજન બનાવવા તથા પીરસવા સુધીની તમામ કામગીરી ગામ લોકોએ સ્વયં કરી અને કેટરર્સનો ખર્ચ બચાવ્યો હતો। આ અવસરે સ્વામિનારાયણ મંદિરના લોહેજ તરફથી ખૂબ સારો સહયોગ મળ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।